હેલો ડિયર સ્ટુડન્ટ, વિજય નર્સિંગ ક્લાસીસના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ફરી મળી રહ્યા છે આપણી ટાર્ગેટ સિરીઝ સાથે, જેમાં ફંડામેન્ટલ ઓફ નર્સિંગના જે સબ્જેક્ટ છે આપણો એના થોડા ક્વેશ્ચન્સ જે આપણે પહેલાં રિવાઇઝ કરેલા એ જ બરાબર બીજા ક્વેશ્ચન જે આજે આપણે રિવાઇઝ કરીશું, જે તમારા એક્ઝામ પર્પઝ માટે બહુ જ જરૂરી છે. બરાબર, તો જે આપણો એપિસોડ જે છે બરાબર, એની અંદર એની જે સ્ટાર્ટિંગથી લઈ અને એન્ડ સુધીના જેટલા બી ક્વેશ્ચન છે એ તમારી એક્ઝામની અંદર પૂછાઈ શકે એ ટાઈપના ક્વેશ્ચન છે. બરાબર, અથવા અને એ જ આપણે જે એક્ઝામ અત્યારે સ્ટડી કરીશું એ બિફોર પણ એક્ઝામ પહેલાં એક્ઝામની અંદર પૂછાયેલા છે. બરાબર, સો નેક્સ્ટ આપણી જે એક્ઝામ આવવાની છે એની અંદર પૂછવાના ચાન્સીસ પણ વધારે રહેલા છે. બરાબર, તો આજે આપણે વાત કરીએ ફંડામેન્ટલ ઓફ નર્સિંગનો જે પહેલો જ ક્વેશ્ચન છે આપણો. બરાબર, પહેલો ક્વેશ્ચન કયો છે? પહેલો ક્વેશ્ચન તો પહેલો ક્વેશ્ચન છે આપણો ધ એન્ટ્રી. શું છે? ધ એન્ટ્રી એન્ડ ડેવલપમેન્ટ ઓફ એની પેથોજેનિક એજન્ટ ઇન ધ બોડી. બરાબર બરાબર, શું કહે છે? ધ એન્ટ્રી એન્ડ ડેવલપમેન્ટ ઓફ એની પેથોજેનિક એજન્ટ ઇન ધ બોડી ઇટ ઇઝ નોન એઝ, એને શું કહીશું આપણે? તો એને કહીશું આપણે ઇન્ફેક્શન, એને કહીશું આપણે ડિઝીઝ, ઇમ્યુનિટી કે એન્ટીજન. તો એન્ટીજન એ શું છે? તો એન્ટીજન એક પેથોજેનિક ઓર્ગેનિઝમ છે. તો એન્ટીજન તો શું છે? તો ઓર્ગેનિઝમ છે. બરાબર, માઇક્રો ઓર્ગેનિઝમ છે. બરાબર, એ શું છે? એક માઇક્રો ઓર્ગેનિઝમ છે જે ડિઝીઝ કન્ડિશન માટે જવાબદાર છે. બીજું કે ડિઝીઝ એન્ટીજન્સ. બરાબર, એન્ટીજન જે પ્રોબ્લેમ્સ કરે, બરાબર, જે પણ એન્ટીજન્સ હોય છે આપણી બોડીની અંદર, બરાબર, જે બહારના કોઈ એન્ટીજન હોય, ફોર એક્ઝામ્પલ બેક્ટેરિયા છે, વાયરસ છે, બરાબર, ફંગાઈ, એ પ્રોબ્લેમ્સ બરાબર આપણી બોડીની અંદર શું કરે છે? જઈ અને આપણી બોડીને ઇન્ફેક્ટ કરે છે. બરાબર, જેને આપણે ડિઝીઝ કન્ડિશન તરીકે ઓળખીએ છીએ. બીજું છે આપણું ઇમ્યુનિટી. ઇમ્યુનિટી એ તો શું કરે છે? આપણને એક પ્રોટેક્શન પ્રોવાઈડ કરે છે. ઇમ્યુનિટી શું કરે છે? આપણને એક પ્રોટેક્શન પ્રોવાઈડ કરે છે. શાનાથી? તો જે પણ માઇક્રો ઓર્ગેનિઝમ છે એનાથી પ્રોટેક્શન પ્રોવાઈડ કરે છે. બીજું કે જે પણ એજન્ટ આપણી બોડીની અંદર એન્ટ્રી લે અને પેથોજેનિક એજન્ટ જે હોય છે એ બોડીની અંદર એન્ટ્રી લઈ અને એની જે રેપ્લિકેશન્સ કરે છે, બરાબર, જેને આપણે ઇન્ફેક્શન તરીકે ઓળખીએ છીએ. જેને આપણે કયા નામ તરીકે ઓળખીએ છીએ? તો જેને આપણે ઇન્ફેક્શન તરીકે ઓળખીએ છીએ. તો આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન એ. રાઈટ આન્સર કયો થશે? તો રાઈટ આન્સર થશે ઓપ્શન એ. બરાબર, આપણો રાઈટ આન્સર પહેલા ક્વેશ્ચનનો રાઈટ આન્સર કયો છે? તો પહેલા ક્વેશ્ચનનો રાઈટ આન્સર આપણે કર્યો ઓપ્શન એ. બરાબર, ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે. ઓકે, ચલો નેક્સ્ટ વાત કરીએ. નેક્સ્ટ શું છે? સેકન્ડ ક્વેશ્ચન કે છે બેરિયર ઓફ કોમ્યુનિકેશન આર એક્સેપ્ટ. જે પણ આપણી કોમ્યુનિકેશનની પ્રોસેસ હોય છે, બરાબર, તો એ કોમ્યુનિકેશનની પ્રોસેસની અંદર જેટલા પણ બેરિયર્સ છે, બરાબર, નીચેના 4 ઓપ્શન છે, એમાંથી 3 બેરિયર્સ છે, બરાબર, અને એક જે છે, બરાબર, એ જે ખોટો, મતલબ કે એક બેરિયર્સ નથી. બરાબર, એટલે જે પણ બેરિયર ના હોય આપણો રાઈટ આન્સર થશે. તો વાત કરીએ લેક ઓફ પ્રાઇવેસી. બરાબર, કઈ વાત કરીએ? તો લેક ઓફ પ્રાઇવેસી. બીજું છે કે લેક ઓફ ઇન્ટરેસ્ટ, પીસફુલ એન્વાયરમેન્ટ, અને ત્રીજું છે સ્પીચ ડિફેક્ટ્સ. બરાબર, ચલો વાત કરીએ. તો લેક ઓફ પ્રાઇવેસી. બરાબર, લેક ઓફ પ્રાઇવસી એક બેરિયર તરીકે, બરાબર, પ્રાઇવસી ના હોય એક કોમ્યુનિકેશનની અંદર બેરિયર ઊભું કરે છે. બરાબર, ઓકે, સો ઇટ ઇઝ અ રાઈટ આન્સર. આ શું થશે? રાઈટ થશે. બીજું છે લેક ઓફ ઇન્ટરેસ્ટ. લેક ઓફ ઇન્ટરેસ્ટ ના હોય તો પણ બેરિયરની અંદર કોમ્યુનિકેશન, મતલબ કોમ્યુનિકેશનની અંદર બેરિયર આવી શકે છે. સો આ પણ રાઈટ છે. ત્રીજું છે કે સ્પીચ ડિફેક્ટ. સ્પીચ ડિફેક્ટના કારણે પણ કોમ્યુનિકેશનની અંદર પ્રોબ્લેમ્સ આવી શકે છે. ઓકે, અને ચોથું છે કે પીસફુલ એન્વાયરમેન્ટ. ચોથો કયો છે? પીસફુલ એન્વાયરમેન્ટ. અગર જો પીસફુલ એન્વાયરમેન્ટ હોય તો તમારું કોમ્યુનિકેશન્સ પ્રોપર વેથી થશે, કમ્પ્લીટલી બરાબર થશે. સો એક બેરિયર તરીકે તમે ના લઈ શકો. પીસફુલ જે એન્વાયરમેન્ટ આપણું જે મતલબ કે ઓપ્શન જે છે પીસફુલ એન્વાયરમેન્ટ, એ આપણો રાઈટ આન્સર થશે. પીસફુલ એન્વાયરમેન્ટ એક કોમ્યુનિકેશન્સ માટે એક બેસ્ટ મીડિયમ પૂરું પાડે છે. બરાબર બરાબર, જેના કારણે આપણું કોમ્યુનિકેશન્સ વધારે સારું થઈ શકે. સો ઓપ્શનથી અકોર્ડિંગ ટુ ક્વેશ્ચન્સ ઓપ્શન સી આપણો શું થશે? રાઈટ આન્સર થશે. ઓકે, ઓપ્શન સી રાઈટ આન્સર થશે. ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન છે એન એમ્પ્યુટેશન બેડ ઇઝ ઓલ્સો નોન એઝ. જ્યારે પેશન્ટ એમ્પ્યુટેશન કરાવીને આવે એના માટે આપણે જે એમ્પ્યુટેશન બેડ બનાવીએ છીએ તો એ એમ્પ્યુટેશન બેડને આપણે સ્ટમ્પ બેડ કહીશું,
ફ્રેક્ચર બેડ કહીશું, કાર્ડિયાક બેડ કહીશું કે ઓપન બેડ કહીશું, બરાબર. તો ઓપન બેડ એ શું હોય છે? તો ઓપન બેડ પેશન્ટ માટે કેવો હોય છે? પ્રિપેર કરેલો હોય છે. ન્યૂ પેશન્ટ માટે શું કરેલો હોય છે? આપણે પ્રિપેર કરેલો હોય છે, બરાબર. ન્યૂ પેશન્ટ માટે આપણે ઓપન બેડને પ્રિપેર કરેલો હોય છે. કાર્ડિયાક પેશન્ટ માટે આપણે કયો બેડ યુઝ કરીએ છીએ? તો કાર્ડિયાક બેડ યુઝ કરીએ છીએ, જેની અંદર એક કાર્ડિયાક ટેબલ આપણે બેડની ઉપર રાખીએ છીએ, જેના કારણે પેશન્ટ્સ એના પર કેવું કે લીન ફોરવર્ડથી એ આરામ કરી શકે. બીજું છે, બરાબર, ફ્રેક્ચર બેડની અંદર ડિફરન્ટ ટાઈપના જે બરાબર ફ્રેક્ચર્સ હોય છે એ પ્રમાણે આપણે ફ્રેક્ચર્સને બરાબર ફ્રેક્ચર્સ બેડ બનાવીએ છીએ. તો જે બરાબર એમ્પ્યુટેશન જે હોય છે, એમ્પ્યુટેશનની અંદર આપણે ફોર એક્ઝામ્પલ અપર લિમ્બ છે કે લોઅર લિમ્બ છે એનું એમ્પ્યુટેશન કરીએ તો ત્યાં એમ્પ્યુટેશન જે પાર્ટ આપણે બને છે ને એને આપણે શું કહીએ છીએ? સ્ટમ્પ કહીએ છીએ. શું કહીએ છીએ? એને આપણે સ્ટમ્પ કહીએ છીએ. અને એના માટે જે બેડ પ્રિપેર કરીએ છીએ, બરાબર, એને આપણે સ્ટમ્પ બેડ કહીએ છીએ, બરાબર. કયો બેડ કહીએ છીએ? તો સ્ટમ્પ બેડ, એમ્પ્યુટેશન બેડ, જેને આપણે બીજા કયા નામે ઓળખીએ છીએ? જેને આપણે સ્ટમ્પ બેડ તરીકે પણ ઓળખીએ છીએ. સો ઓપ્શન એ આપણે શું થશે? તો ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. ચલો નેક્સ્ટ વાત કરીએ. નેક્સ્ટ છે કે ફ્યુમિગેશન ઇઝ ઓલ્સો નોન એઝ, જે ફ્યુમિગેટ કરીએ છીએ આપણે ઓપરેશન થિયેટર હોય, બરાબર, ઓકે, એની અંદર જે ફ્યુમિગેશનની પ્રોસેસ કરીએ છીએ શેના દ્વારા થાય છે? તો ફ્યુમિગેશનની પ્રોસેસ આપણે શેમાં દ્વારા કરીએ છીએ? તો ફોગર મશીન જે આવે છે, બરાબર, શું આવે છે? ફોગર મશીન, જેની અંદર આપણે ફોર્મેલિનનો યુઝ કરી અને જે ફ્યુમિગેશન કરીએ છીએ એ કયા ટાઈપની પ્રોસિજર છે? તો એક ગેસ સ્ટરીલાઇઝેશન છે. કેવું છે? ગેસ સ્ટરીલાઇઝેશન છે, બરાબર. સો ઓપ્શન બી આપણો શું થશે? ઓપ્શન બી થશે રાઈટ આન્સર. બીજું છે કે ઓટોક્લેવ, બરાબર. ઓટોક્લેવ જે મોસ્ટ કોમનલી યુઝ થતી કયો? મોસ્ટ કોમન યુઝડ પ્રોસિજર કઈ છે? તો એ છે આપણી ઓટોક્લેવ છે. બીજું છે લિક્વિડ સ્ટરીલાઇઝેશન અને નેચરલ સ્ટરીલાઇઝેશન, બરાબર, જેને આપણે ફ્યુમિગેશન તરીકે નથી ઓળખતા, જેને કે આપણે ફ્યુમિગેશન તરીકે નથી ઓળખતા, બરાબર. ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે. નેક્સ્ટ લિક્વિડ સ્ટરીલાઇઝેશનની અંદર કેવું કે જેમાં ડિસઇન્ફેક્શન આવે છે, બરાબર, જેની અંદર આપણે ફોર્માલ્ડિહાઇડ, બરાબર, ડિફરન્ટ ટાઈપ્સના જે ફોર્માલ્ડિહાઇડ, ઓપ્થેલ્ડિહાઇડ જે હોય છે જેનો આપણે યુઝ કરીએ છીએ. ચલો નેક્સ્ટ વાત કરીએ. આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે મોસ્ટ વાઇડલી યુઝડ મેથડ ઓફ સ્ટરીલાઇઝેશન. ઓકે, આગળ જ આપણે વાત કરીએ પ્રમાણે કે મોસ્ટ યુઝડ સ્ટરીલાઇઝેશન મેથડ કઈ છે, તો આપણે આગળ વાત કરીએ પ્રમાણે કઈ થશે? તો આપણે વાત કરીએ પ્રમાણે આપણો ઓપ્શન સી શું થશે? રાઈટ આન્સર થશે. શું થશે? ઓપ્શન સી રાઈટ આન્સર થશે. એટલે ઓટોક્લેવ, બરાબર. ઓટોક્લેવ, અરે ઓપ્શન જે છે આ ઓપ્શન ડી એ અલગ છે, બરાબર. ઓપ્શન ડી છે, પાછી થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ઓપ્શન ડી શું છે? પાસ્ચ્યુરાઇઝેશન છે. ઓપ્શન બી શું છે? ગેસ સ્ટરીલાઇઝેશન છે. અને ડ્રાય હીટ એક શું છે? બરાબર, ડ્રાય હીટ. ઓકે, તો ઓટોક્લેવ એ કયા ટાઈપનું સ્ટરીલાઇઝેશન છે? તો મોઇસ્ટ હીટ. કયું છે? તો મોઇસ્ટ હીટનું એક એક્ઝામ્પલ છે, બરાબર. મોઇસ્ટ હીટ, બરાબર, જે મોસ્ટ કોમનલી આપણે ઓટોક્લેવ મેથડ યુઝ કરે છે સ્ટરીલાઇઝેશન માટે, બરાબર, જેની અંદર ફ્રી ફ્રોમ ઓલ ધી માઇક્રો ઓર્ગેનિઝમ્સ, જેટલા પણ માઇક્રો ઓર્ગેનિઝમ્સ હોય છે એને શું કરે છે? સ્ટરીલાઇઝેશનમાં છે હાઈ ટેમ્પરેચર મેથડની અંદર અને હાઈ પ્રેશરની અંદર શું કરે છે? એને કિલ કરી નાખે છે. જેટલા બી માઇક્રો ઓર્ગેનિઝમ હોય એને શું કરે છે? કિલ કરી નાખે છે, બરાબર. નેક્સ્ટ છે આપણું પાસ્ચ્યુરાઇઝેશન, જેની અંદર આપણે મિલ્કને જે આપણે ગરમ કરીએ છીએ ને એ વખતે જે મેથડ યુઝ થાય છે એ કઈ હોય છે? તો પાસ્ચ્યુરાઇઝેશન મેથડનો યુઝ થાય છે, બરાબર. કેટલી પાસ્ચ્યુરાઇઝેશન મેથડનો આપણે યુઝ કરીએ છીએ. ડ્રાય હીટની અંદર તમે જોયું હોય તો હોટ એર ઓવન, કયું એક્ઝામ્પલ આવે છે? તો હોટ એર ઓવન, બરાબર. હોટ એર ઓવન જે આપણે યુઝ કરીએ છીએ એ શાનો એક્ઝામ્પલ છે? તો એ છે આપણું ડ્રાય હીટ સ્ટરીલાઇઝેશનનું એક્ઝામ્પલ છે. ગેસ સ્ટરીલાઇઝેશનને આપણે આગળ જોઈએ પ્રમાણે શું કહે છે એને? તો ફ્યુમિગેશન કહીએ છીએ. ચલો નેક્સ્ટ આપણું ક્વેશ્ચન શું છે? નેક્સ્ટ છે કે યુઝોલ સોલ્યુશન્સ, બરાબર, એની અંદર કયા આવેલા છે? કન્ટેન્ટ શું આવેલું છે યુઝોલ સોલ્યુશનની અંદર? સ્પિરિટ અને બીટાડીન, બોરિક એસિડ અને પાણી આવેલું છે, H2O એટલે કે વોટર થાય, બીટાડીન એન્ડ H2O, બોરિક એસિડ એન્ડ બ્લીચિંગ પાવડર. ચલો વાત કરીએ આપણે યુઝોલ સોલ્યુશન્સ, બરાબર, જે કેવું છે? એન્ટીસેપ્ટિક સોલ્યુશન છે. કેવું છે? તો એન્ટીસેપ્ટિક સોલ્યુશન છે, બરાબર, જેની અંદર તો વુન્ડ ક્લિનિંગ કરવાનું હોય, બરાબર, વુન્ડ ક્લિનિંગની પ્રોસિજર હોય, બરાબર, કોઈ ડ્રેસિંગ હોય, શું છે? ડ્રેસિંગ,
તો એની અંદર આપણે યુઝ કરીએ છીએ. અને શું કરે છે? કિલ બેક્ટેરિયા, શું કરે છે? બેક્ટેરિયા, વાયરસીસ અને બરાબર બેક્ટેરિયા, વાયરસીસ અને ફંગાઈને શું કરે છે? મારવામાં યુઝ કરે છે. બીજું કે એક આપણે ડિસઇન્ફેક્ટન્ટ તરીકે પણ યુઝ કરીએ છીએ. શાની અંદર? તો ડિસઇન્ફેક્ટન્ટ તરીકે પણ આપણે એને યુઝ કરીએ છીએ. બરાબર. તો એની અંદર કન્ટેન્ટ હોય છે જે તમારે યાદ રાખવા જેવો ઓપ્શન છે, જેની અંદર આવશે ઓપ્શન ડી. ઓપ્શન ડી આપણો શું થશે? રાઈટ આન્સર છે, જેની અંદર બોરિક એસિડ અને બ્લીચિંગ પાવડર હોય છે. બોરિક એસિડ અને બ્લીચિંગ પાવડર. ઓકે, તો યાદ રાખજો યુઝ્યુઅલ સોલ્યુશન. બરાબર, યુઝ્યુઅલ સોલ્યુશન વિશે તમે યાદ રાખી શકો છો. ચલો, ઓકે, આજના ક્વેશ્ચન્સ તમને સારા લાગ્યા હોય, યોગ્ય લાગતા હોય તો આપણી જે ચેનલ વિજયનર્સિંગ ક્લાસીસ છે, બરાબર, એને તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ચલો નેક્સ્ટ વાત કરીએ. વિચ ઓફ ધ ફોલોઈંગ પોઝિશન ઇઝ ઇન્ડિકેટેડ ડ્યુરિંગ ઇન્સર્શન ઓફ એન એક્ઝોગેસ્ટ્રિક ટ્યુબ? જ્યારે પણ નેઝોગેસ્ટ્રિક ટ્યુબ ઇન્સર્ટ કરતા હોય, એટલે કે આપણે બીજું નામ શું છે એનું બીજું નામ છે રાયલ્સ ટ્યુબ. જ્યારે પણ આપણે રાયલ્સ ટ્યુબ ઇન્સર્શન કરતા હોઈએ, બરાબર, એ વખતે પેશન્ટને કઈ પોઝિશન આપણે આપીએ છીએ? ચલો તો વાત કરીએ. સેમી ફાઉલર્સ પોઝિશન, હાઈ ફાઉલર્સ, ટ્રેનલેનબર્ગ કે સિમ્સ પોઝિશન? તો વાત કરીએ પહેલાં સેમી ફાઉલર્સ પોઝિશન. સેમી ફાઉલર પોઝિશન જ્યારે રેસ્પિરેટરી અને કાર્ડિયાક પ્રોબ્લેમ હોય, બરાબર, ક્યારે? તો રેસ્પિરેટરી અને કાર્ડિયાક પ્રોબ્લેમ હોય તો આપણે સેમી ફાઉલર પોઝિશન આપીએ છીએ. બીજું કે આફ્ટર નેઝોગેસ્ટ્રિક ટ્યુબ ઇન્સર્શન, જ્યારે પણ નેઝોગેસ્ટ્રિક ટ્યુબ ઇન્સર્ટ કરી લઈએ આપણે, ત્યાર પછી પેશન્ટને જે ફીડિંગ આપીએ છીએ એ વખતે પણ આપણે સેમી ફાઉલર પોઝિશનનો યુઝ કરીએ છીએ. બટ ડ્યુરિંગ ધ ઇન્સર્શન ઓફ નેઝોગેસ્ટ્રિક ટ્યુબ તમે ઓબ્વિયસલી હાઈ ફાઉલર પોઝિશનનો યુઝ કરો છો. કઈ પોઝિશનનો યુઝ કરશો? તો હાઈ ફાઉલર પોઝિશનનો યુઝ કરશો. તો આપણો રાઈટ આન્સર શું થશે? ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર, જેની અંદર તમારે શું કરવાનું છે? જ્યારે પણ તમે નેઝોગેસ્ટ્રિક ટ્યુબ રાયલ્સ ટ્યુબ ઇન્સર્ટ કરતા હોય ત્યારે એનું હાઈ ફાઉલર પોઝિશનની અંદર પેશન્ટ હોવું જોઈએ, પ્લસ એની જે નેક હોય છે એ થોડીક એક્સટેન્ડ હોવી જોઈએ. પછી જ્યારે તમે અંદર ઇન્સર્ટ કરો ત્યાર પછી જે પોસ્ટિરિયર નેઝોફેરિંગ્સ હોય છે ત્યાં તમારી ટ્યુબ પહોંચે ત્યાર પછી પેશન્ટને શું કરવાનું છે? નેક ફ્લેક્શન કરાવવાની છે. અને પેશન્ટને તમારે કહેવાનું છે કે તે પેશન્ટ શું કરે? જેમ થૂક કરતા હોય ને આપણે, એ રીતે સ્વેલો કરતા રહેવાનું, જેના કારણે જે આપણી જે ટ્યુબ હશે એ ક્યાં જશે? તો જે આપણી ટ્યુબ હશે એ ઇસોફેગસની અંદર જશે. જો પેશન્ટને તમે કન્ટિન્યુઅસલી એક્સટેન્શન પોઝિશનની અંદર રાખશો તો જે ટ્યુબનો જે એન્ડ પાર્ટ હશે એ ક્યાં જશે? તો એ ટ્રેકિયામાં જશે અને શું કરશે? એસ્પાયરેશનનો પ્રોબ્લેમ ક્રિએટ કરશે. સો આ એક હાઈ ફાઉલર પોઝિશન વિથ એક્સટેન્ડ એન્ડ ફ્લેક્શન ઓફ ધી નેક તમારે નેઝોગેસ્ટ્રિક ટ્યુબ ઇન્સર્ટ કરતા હોય ત્યારે મેન્ટેન રાખવાની છે. ચલો નેક્સ્ટ વાત કરીએ કે ટ્રેનલેનબર્ગ પોઝિશન. તો જ્યારે ટ્રેનલેનબર્ગ પોઝિશન ક્યારે આપશો તમે? જેની અંદર શું હશે? તો પેશન્ટનું હેડ શું હશે? તો ડાઉન હશે. પેશન્ટનો હેડ પાર્ટ શું હશે? તો પેશન્ટનો હેડ પાર્ટ હશે એ શું હશે? ડાઉન હશે, બરાબર. અને જે લોઅર એક્સ્ટ્રીમિટી હશે, બરાબર, એ શું હશે? અપસાઇડ હશે. શું હશે? અપસાઇડ હશે, બરાબર. ઓકે, નાવ એની પોઝિશન ક્યારે? જ્યારે બી સીવીપી રિમૂવ કરતા હોઈએ આપણે, ક્યારે યુઝ કરશું? તો જ્યારે રિમૂવ સીવીપી લાઇન, સેન્ટ્રલ વિનસ સીવીપી લાઇન, આપણે સેન્ટ્રલ વિનસ લાઇન જે નાખીએ છીએ ને સીવીપી લાઇન, બરાબર, સેન્ટ્રલ લાઇન કહીએ આપણે, એને રિમૂવ કરવાની હોય ને ત્યારે આપણે ટ્રેનલેનબર્ગ પોઝિશન આપીએ છીએ, બરાબર. ચલો નેક્સ્ટ વાત કરીએ કે સિમ્સ પોઝિશનની. તો સિમ્સ પોઝિશન તમે કે આપશો, જેને આપણે લેફ્ટ લેટરલ તરીકે પણ ઓળખીએ છીએ. કે તો લેફ્ટ લેટરલ તરીકે પણ કહીએ આપણે એને, લેફ્ટ લેટરલ પોઝિશન, જેની અંદર એનીમા આપવાનું હોય, બરાબર, એનીમા છે, બરાબર. બીજું કે હેમરોઇડનું એક્ઝામિનેશન છે અથવા તો રેક્ટલ એક્ઝામિનેશન હોય, બરાબર, રેક્ટલ એક્ઝામિનેશન ત્યારે તમે આપો, બરાબર. અથવા તો કોલોન એક્ઝામિનેશન, બરાબર, કોલોનોસ્કોપી કરવાની હોય ત્યારે તમે સિમ્સ પોઝિશન અથવા તો લેફ્ટ લેટરલ પોઝિશન યુઝ કરી શકો છો. તો અકોર્ડિંગ ટુ ક્વેશ્ચન એક્ઝોગેસ્ટ્રિક ટ્યુબના ઇન્સર્શન વખતે આપણે હાઈ ફાઉલર પોઝિશનને મેન્ટેન કરીએ છીએ. ચલો નેક્સ્ટ વાત કરીએ. નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે ફિઝિશિયન, બરાબર, વોન્ટ સેન્ટ્રલ વિનસ કેથેટરાઇઝેશન
ફિઝિશિયનને શું કરવું છે? તો સેન્ટ્રલ વિનસ કેથેટરાઇઝેશન કરવું છે, બરાબર. ધ નર્સ મસ્ટ નો દેટ ઓલ ધ ફોલોવિંગ વેઇન કેન બી યુઝ ફોર ઇન્સર્શન ઓફ સેન્ટ્રલ વિનસ કેથેટર એક્સેપ્ટ, બરાબર. તો જ્યારે સીવીપી નાખવાની હોય, સેન્ટ્રલ વિનસ જે લાઈન આવે છે, બરાબર, એ જ્યારે ઇન્સર્ટ કરવાની હોય ત્યારે, બરાબર, ત્યારે શું કરવાનું? તો ત્યારે નીચેની જે ઓપ્શન આપેલા છે 4 ઓપ્શન, જેમાંથી આપણે મોસ્ટ કોમનલી 3 ઓપ્શન હોય છે જે આપણે સિલેક્ટ કરીએ છીએ, અને ચોથો ઓપ્શન છે જ્યાં આપણે સીવીપી લાઈન ઇન્સર્ટ નથી કરતા, બરાબર. તો પહેલું કે તમને મોસ્ટ કોમનલી બતાવી દો. મોસ્ટ કોમનલી આપણે કઈ વેન યુઝ કરીએ છીએ? તો મોસ્ટ કોમનલી ઓપ્શન તમારો લેફ્ટ સાઈડ સબ ક્લેવિયન વેન, બરાબર. જે લેફ્ટ સાઈડ સબ ક્લેવિયન હોય છે એને તમે ફર્સ્ટ પ્રાયોરિટી આપશો, અને સેકન્ડ પ્રાયોરિટી આપશો તમે કઈ આપશો? તો સેકન્ડ પ્રાયોરિટી આપશો તમે જ્યુગ્યુલર વેન, બરાબર. કઈ વેન આપશો તમે? તો જ્યુગ્યુલર વેન જે હોય છે, બરાબર, ઇન્ટરનલ જ્યુગ્યુલર વેન હોય છે, બરાબર, ઇન્ટરનલ જ્યુગ્યુલર વેન હોય છે, બરાબર, એ તમારે સેકન્ડ પ્રાયોરિટી આપવાની છે. તો ફર્સ્ટ પ્રાયોરિટી કઈ હોય છે? તો લેફ્ટ સબક્લેવિયન વેન હોય છે. ચલો વાત કરીએ તો નીચેનામાંથી કઈ આવે છે? તો જ્યુગ્યુલર વેનની અંદર ઇન્સર્ટ કરીએ છીએ. ફિમોરલની અંદર પણ ઇન્સર્ટ કરીએ છીએ. બીજું છે સબક્લેવિયન વેન, જે મોસ્ટ કોમનલી યુઝ થતી હોય છે, બરાબર. સો આપણો રાઈટ આન્સર થશે પોર્ટલ વેન, બરાબર. પોર્ટલ વેનની અંદર આપણે સેન્ટ્રલ વિનસ કેથેટરાઇઝેશન કરતા નથી. પોર્ટલ વેન જેને હિપેટિક વેન પણ કહીએ છીએ. બીજી કઈ છે વેન? તો હિપેટિક વેન પણ કહેવામાં આવે છે. સો આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન ડી. ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન કયો છે આપણો? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ડિફરન્સ બિટવીન અપાઇકલ પલ્સ, બરાબર, અપિકલ પલ્સ અને જે રેડિયલ પલ્સ હોય છે એના જે ડિફરન્સ હોય છે એને આપણે કયા નામે ઓળખીએ છીએ? એને પલ્સ પ્રેશર કહીશું, બરાબર, કે પ્રેશર પલ્સ કહીશું, પલ્સ ઓક્સિમીટર કહીશું, કે કહીશું અને પલ્સ ડેફિસિટ? તો વાત કરીએ અપાઇકલ પલ્સમાંથી જે રેડિયલ પલ્સ હોય છે, બરાબર. અપાઇકલ પલ્સ એમાંથી ડિફરન્સ બિટવીન રેડિયલ પલ્સ, બરાબર, એટલે અપિકલ પલ્સ જે આવે એમાંથી જે રેડિયલ પલ્સને આપણે બરાબર ઓછા કરીએ તેને કહીએ છીએ આપણે પલ્સ ડેફિસિટ. એને શું કહીએ છીએ? એને આપણે તો પલ્સ ડેફિસિટ તરીકે ઓળખીએ છીએ. તો પલ્સ ડેફિસિટ ઓપ્શન કયો છે? તો પલ્સ ડેફિસિટ ઓપ્શન આપણો સી છે, જે આપણો રાઈટ આન્સર થશે. ઓપ્શન સી શું થશે? ઓપ્શન સી આપણો રાઈટ આન્સર થશે. સિસ્ટોલિક પ્રેશર ઇઝ ઇક્વલ ટુ બરાબર સિસ્ટોલિક બ્લડ પ્રેશર માઇનસ ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર. સિસ્ટોલિકમાંથી ડાયસ્ટોલિક બ્લડ પ્રેશરને બાદ કરીશું તો એને આપણે પલ્સ પ્રેશર તરીકે આપણે એને ઓળખીએ છીએ. પલ્સ ઓક્સિમીટર જે એક આપણું ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર, જેને આપણે બરાબર ઓક્સિજન, બરાબર, પલ્સ માટે શેના માટે યુઝ કરીએ છીએ? તો પલ્સ રેટ માટે પ્લસ O2 કન્સન્ટ્રેશન માટે આપણે યુઝ કરીએ છીએ, બરાબર. પલ્સ રેટ એન્ડ O2 કન્સન્ટ્રેશન માટે આપણે યુઝ કરીએ છીએ. ચલો નેક્સ્ટ વાત કરીએ. આપણો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? નેક્સ્ટ ક્વેશ્ચન કહે છે કે વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ધ મોસ્ટ એક્યુરેટ ઓક્સિજન ડિલિવરી સિસ્ટમ? શું પૂછ્યું છે આપણને? તો મોસ્ટ એક્યુરેટ ઓક્સિજન ડિલિવરી સિસ્ટમ જે છે કઈ છે? તો નેઝલ કેથેટર, ફેસ માસ્ક, પાર્શિયલ રિબ્રીધર માસ્ક કે વેન્ચુરી માસ્ક, બરાબર. તો એની અંદર આવશે તમારે મોસ્ટ એક્યુરેટ. તમને એક્ઝામની અંદર પૂછાય તો મોસ્ટ એક્યુરેટ પૂછાય તો તમે કહેશો એને વેન્ચુરી માસ્ક. એને શું કહેશો? વેન્ચુરી માસ્ક હોય. એને શું કહેવાય? વેન્ચુરી માસ્ક. ઓપ્શન ડી આપણું શું થશે? રાઈટ આન્સર થશે. અને મોસ્ટ કોમનલી જ્યારે ક્રોનિક સીઓપીડીનું પેશન્ટ હોય, બરાબર, એને એ વખતે આપણે શું કરીશું? એને આપણે વેન્ચુરી માસ્ક દ્વારા, બરાબર, વેન્ચુરી માસ્ક દ્વારા કેટલું આપીશું? 2 લીટર, બરાબર, 2 લીટર પર મિનિટના રેટથી આપણે ઓક્સિજન આપવાનું હોય છે, બરાબર. જેની અંદર ડિફરન્ટ ટાઈપ્સના જે શું કહેવાય કલર કોડિંગ આવેલા હોય છે, બરાબર.
ડિફરન્ટ ટાઈપ્સના કલર કોડિંગ હોય છે અને એના રિલેટેડ ઓક્સિજનનું કન્સન્ટ્રેશન હોય છે અને એના જ રિલેટેડ ઓક્સિજન કેટલા લીટર પર મિનિટ આપણે આપી શકીએ છીએ એ નક્કી કરી શકીએ છીએ. બરાબર. બસ તમારે એડલ્ટની અંદર જો પૂછાય તો એડલ્ટની અંદર મોસ્ટ કોમનલી તમને પૂછાય એડલ્ટ રિલેટેડ. બરાબર. શેની અંદર પૂછાય તો એડલ્ટની અંદર પૂછાય એડલ્ટની અંદર કયા કલરનો યુઝ થાય છે તો રેડ કલરનો યુઝ થાય છે. કયા કલરમાં યુઝ થાય છે રેડ કલર, જેની અંદર કન્સન્ટ્રેશન મતલબ કેટલું હોય છે તો 40% હોય છે અને 10 લીટર કેટલું હોય છે તો 10 લીટર પર મિનિટ 10 લીટર પર મિનિટ તમારે એનો ફ્લો રેટ હોય છે. 10 લીટર પર મિનિટ કેટલો હોય છે ફ્લો રેટ હોય છે. બરાબર. ચલો નેક્સ્ટ વાત કરીએ. તમને પૂછાય કે મેક્સિમમ કન્સન્ટ્રેશન. બરાબર. કેવું પૂછાય મેક્સિમમ કન્સન્ટ્રેશન પૂછાય. બરાબર. મેક્સિમમ કન્સન્ટ્રેશન તમને પૂછાય તો શાની અંદર જોવા મળે છે તેની જોવા બેગ એન્ડ માસ્ક વેન્ટિલેશન. બેગ એન્ડ માસ્ક વેન્ટિલેશન ફર્સ્ટ પ્રાયોરિટી. સેકન્ડ પ્રાયોરિટી આવશે તમારું નોન રીબ્રીધર માસ્ક NRBM. કયું આવશે NRBM. ફર્સ્ટ પ્રાયોરિટી તમારે બેગ એન્ડ માસ્ક વેન્ટિલેશન આવશે. સેકન્ડ પ્રાયોરિટી આવશે NRBM. બેગ એન્ડ માસ્ક એટલે કયું કે જે અંબુ બેગ દ્વારા તમે જે અંબુ બેગ અને માસ્કનો યુઝ કરીને જે તમે 100% ઓક્સિજન કન્સન્ટ્રેશન જે કરો છો એ. અને સેકન્ડ નંબર પર આવશે NRBM, જેની અંદર કેટલું હોય છે તો 95 to 100% હોય છે. કેટલું હોય છે 95 to 100% હોય છે. બરાબર. તો આ વાત કરી તમને. બીજું એક્ઝામની અંદર પૂછાઈ શકે તમને. એક્ઝામની અંદર પૂછાય કે પેશન્ટને જ્યારે બરાબર પેશન્ટને જ્યારે માની લો કે કોઈ પેશન્ટ છે જેને કોઈ ટોકેટિવ આરામથી કોઈ ટોક કરી શકે, વાત પણ કરી શકે, એ પ્રમાણે તમારે કોઈ પેશન્ટને ઓક્સિજન ડિલિવરી કરવી છે તો એના માટે તમે નેઝલ કેથેટર યુઝ કરશો. કયું નેઝલ કેથેટર અથવા તો નેઝલ કેન્યુલા યુઝ કરશો. બરાબર. નેઝલ કેન્યુલા. બરાબર. જેને તમે શું કહો છો નેઝલ પ્રોંગ પણ તમે કહો છો એને. બરાબર. અને ફેસ માસ્ક જે છે ફેસ માસ્ક સિમ્પલ O2 માસ્ક જેને ફેસ માસ્ક કહીએ છીએ, જેને તમે ઇમરજન્સીની અંદર યુઝ કરી શકો છો. તમને ઇમરજન્સીની અંદર પૂછાય કે કોઈ ઇમરજન્સી કન્ડિશન છે એ વખતે તમારે કયું યુઝ કરવાનું રહેશે તો એ વખતે તમારે ફેસ એન્ડ માસ્ક યુઝ કરવાનું રહેશે. સેકન્ડ છે કે પાર્શિયલ રિબ્રીથિંગ માસ્ક. બરાબર. પાર્શિયલ રિબ્રીથિંગ માસ્ક જેની અંદર એપ્રોક્સિમેટલી તમે બરાબર એપ્રોક્સિમેટલી 60% અરાઉન્ડ ઓક્સિજન કન્સન્ટ્રેશન ડિલિવર કરી શકો છો. તો આ હતી એક ઓક્સિજન ડિલિવરી સિસ્ટમ જે તમારે એક્ઝામ પર્પઝ માટે એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે છે. એક્ઝામ પર્પઝ માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે છે. ચલો નેક્સ્ટ વાત કરીએ. આપણું નેક્સ્ટ ક્વેશ્ચન કયું થશે હવે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરું તમને. અ પેશન્ટ હેઝ અંડરગોન બ્રોન્કોસ્કોપી. પેશન્ટને શું કરાયેલું છે તો બ્રોન્કોસ્કોપી કરાયેલું છે. The nurse should be alert for which of the following complication. અને નીચેનામાંથી કયા કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ વધારે છે તો હિમોપ્ટાઇસિસ, ન્યુમોથોરેક્સ, બરાબર, ન્યુમોનાઇટિસ કે બ્રોન્કાઇટિસ. બરાબર. તો પેશન્ટની અંદર જે પણ કોમ્પ્લિકેશન થાય છે બરાબર તો એ કોમ્પ્લિકેશન અંદર ન્યુમોથોરેક્સ હોય છે. મોસ્ટ કોમનલી જોવા મળે છે. બરાબર. ન્યુમોથોરેક્સ એટલે કે લંગ્સની અંદર જે એર ઇન્ફ્લેટ કરીએ છીએ, જે એર ભરાવી જાય છે, જેને આપણે શું કહીએ છીએ એને ન્યુમોથોરેક્સ કહીએ છીએ. જેને આપણે શું કહીએ છીએ ન્યુમોથોરેક્સ. ન્યુમોથોરેક્સના કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ વધારે હોય છે. તો ઓપ્શન બી શું થશે રાઈટ આન્સર થશે. હિમોપ્ટાઇસિસ મતલબ જે કફ કરો બરાબર જે સ્પુટમ બરાબર તો બ્લડ ઇન સ્પુટમ. બ્લડ ઇન સ્પુટમ જેને શું કહીએ છીએ આપણે હિમોપ્ટાઇસિસ કહીશું. શું કહીશું એને આપણે હિમોપ્ટાઇસિસ કહીશું. ન્યુમોનાઇટિસ મતલબ ઇન્ફ્લામેશન ઓફ લંગ. બરાબર. શું કહીશું એને આપણે તો ઇન્ફ્લામેશન ઓફ લંગ્સ. શું કહીશું એને આપણે લંગ્સ. બરાબર. અને બ્રોન્કાઇટિસ મતલબ ઇન્ફ્લામેશન ઓફ ધી બ્રોન્કસ. ઇન્ફ્લામેશન ઓફ ધી બ્રોન્કસ. બરાબર. સો આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન બી. ન્યુમોથોરેક્સ થવાના ચાન્સીસ વધારે હોય છે. ચલો નેક્સ્ટ વાત કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇફ બરાબર ઇફ 500 ml ઓફ રિંગર લેક્ટેટ બરાબર ઇઝ ટુ બી એડમિનિસ્ટર્ડ ઇન 4 hours. કેટલા ટાઈમની અંદર આપવાનું છે 4 hours ની અંદર આપવાનું છે. તો હાઉ મેની ડ્રોપ્સ પર મિનિટ બરાબર ઇટ વુડ બી. એની અંદર ડ્રોપ ફેક્ટર આપેલો છે આપણને. કેટલો આપેલો છે
તો 20 ડ્રોપ્સ પર મિનિટ આપણને ડ્રોપ ફેક્ટર આપી દે. તો ફ્લો રેટ માટેનું બરાબર, ફ્લો રેટ માટેના એક્ઝામ્પલની વાત કરીએ આપણે બરાબર. તો વાત કરીએ આપણે ફ્લો રેટના એક્ઝામ્પલની વાત કરીએ છે ને તો ફ્લો રેટ બરાબર, ફ્લો રેટના એક્ઝામ્પલની વાત કરીએ આપણે. ફ્લો રેટ ઇઝ ઇક્વલ ટુ બરાબર, તો આપણને વોલ્યુમ કેટલું આપેલું છે, તો વોલ્યુમ આપેલું છે, કેટલું આપેલું છે આપણને, તો 500 ml. કેટલું આપેલું છે, 500 ml ડિવાઇડેડ બાય ટાઈમ કેટલો આપેલો છે, ટાઈમ આપણે 4 કલાક આપેલો છે અને એને મિનિટમાં કરીશું તો 60 વડે એને મલ્ટીપ્લાય કરીશું પ્લસ બરાબર ઇન્ટુ જે આપણે ડ્રોપ ફેક્ટર કેટલો આપેલો છે તો 20 બરાબર. આની તમે ગણતરી કરશો બરાબર તો તમને કેટલો આન્સર મળે છે જોઈએ આપણે બરાબર. તો જોઈએ એ પ્રમાણે ઓકે. સો વાત કરીએ, કટ કરીશું ને આપણે બરાબર, ઓકે કટ થઈ ગયું. ચલો એને આપણે 4 કટ કરીશું આને બરાબર. ઓકે તો કેટલું થશે 6 4 તો 500 કેટલું થશે તો 500 ડબલ ટાઈમ એટલે 1000 ડિવાઇડેડ બાય કેટલા કરવાના છે તો ડિવાઇડેડ કરવાના 6 4 24 બરાબર. આને તમે ડિવાઇડેડ કરશો બરાબર, આને તમે ડિવાઇડેડ કરશો એટલે એપ્રોક્સિમેટલી તમારો રાઈટ આન્સર થશે 42. એપ્રોક્સ તમારો 42 41 પોઈન્ટ સમથિંગ આવશે, 41 પોઈન્ટ સમથિંગ 6 યા 41 સમથિંગ આવશે. સો અકોર્ડિંગ ટુ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે ઓપ્શન સી બરાબર, ઓપ્શન સી. ઓકે સો વાત કરીએ આપણે બરાબર. નેક્સ્ટ આપણે વાત કરીશું આપણો જે નેક્સ્ટ ક્વેશ્ચન છે એની આપણે વાત કરીએ બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહેવા માંગે છે, ત્યાં સુધી આપણી જે ચેનલ છે બરાબર એને તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા રહો બરાબર. ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ડ્યુરિંગ સીપીઆર ધ નર્સ શુડ કમ્પ્રેસ ધ સ્ટર્નમ ઓફ ડેપ્થ. જે સ્ટર્નમની કેટલું કમ્પ્રેસ કરશે સીપીઆર આપતી વખતે, અને આપણને કોઈ પણ ઇનાઇન આપણે મેન્શન ક્યાંય કર્યું નથી કે ઇન્ફન્ટમાં, ન્યુનિટમાં કે ચિલ્ડ્રન અથવા તો એડલ્ટની અંદર પૂછે છે. તો ઓબ્વિયસલી જ્યારે પણ ક્વેશ્ચન અંદર મેન્શન ના હોય બરાબર ત્યારે હંમેશા શું તમારે એઝમ્પ્ટ કરવાનું છે તો તમારે એઝમ્પ્ટ કરવાનું છે કે એડલ્ટ બરાબર. જ્યારે પણ ક્વેશ્ચનની અંદર ઇન્ફન્ટ, ન્યુનેટ, ચિલ્ડ્રન કે એડલ્ટ મેન્શન ના કરી હોય ત્યારે તમારે ઓબ્વિયસલી તમારે એડલ્ટ સમજીને આન્સર આપવાનો છે બરાબર. ચલો વાત કરીએ આપણે 1 to 1.5 સેન્ટીમીટર, 6 to 8 સેન્ટીમીટર અથવા તો 2.5 to 3.5 ઇંચ બરાબર, 2.5 સેન્ટીમીટર અથવા તો 1 ઇંચ બરાબર. ફોર્થ ઓપ્શન છે કે 3 to 4 સેન્ટીમીટર, 1.5 to 2 ઇંચ બરાબર. તો મેં તમને કાલે લખાવેલું પ્રમાણે એડલ્ટમાં આપણે કેટલું યુઝ કરીએ છીએ તો એડલ્ટની અંદર આપણે યુઝ કરીશું, એડલ્ટની અંદર કેટલું હોય છે તો એડલ્ટની અંદર હોય છે એપ્રોક્સિમેટ કેટલું હોય છે તો 5 to 6 સેન્ટીમીટર કેટલું હોય છે, અથવા તો 5 to 6 સેન્ટીમીટર અથવા તો તમે એને કહી શકો 2.5 to 3 ઇંચી સમથિંગ તમે એને કહી શકો છો. સો રાઈટ આન્સર આપણું થશે અકોર્ડિંગ ટુ ઓપ્શન આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન બરાબર. અકોર્ડિંગ ટુ ઓપ્શન આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન બી બરાબર. ઓપ્શન બી શું થશે રાઈટ આન્સર થશે. આ એક સીપીઆરની અંદર જે પણ સ્ટર્નમ કમ્પ્રેસ કરવાનું હોય છે એના વિશે, જે એની ડેપ્થ કેટલી હોવી જોઈએ બરાબર એના વિશે આપણને ક્વેશ્ચન પૂછેલો છે. સીપીઆર વિશે ક્વેશ્ચન તમને એક્ઝામની અંદર પૂછાવાના ચાન્સીસ બહુ જ વધારે હોય છે બરાબર. સીપીઆરની અંદર ક્વેશ્ચન આન્સર મતલબ કે ક્વેશ્ચન પૂછાવાના ચાન્સીસ બહુ જ વધારે હોય છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન એક સીપીઆર રિલેટેડ જ છે બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ શું છે, એક સીપીઆર રિલેટેડ ક્વેશ્ચન છે જે અંદર વાત કરીએ ડ્યુરિંગ કાર્ડિયોપલ્મોનરી રિસક્સિટેશન એટલે કે સીપીઆર બરાબર. ઓકે સો વાત કરીએ ધ નર્સ ટેક કેરોટિડ પલ્સ. શું કરે છે, કેરોટિડ પલ્સ ચેક કરતી હોય છે ટુ ચેક સાઇન ઓફ સર્ક્યુલેશન માટે બરાબર. ધ નર્સ મસ્ટ ટેક પલ્સ નોટ મોર દેન કેટલા ટાઈમથી વધારે નર્સને પલ્સ ચેક કરવાના નથી હોતા તો 1 મિનિટથી વધારે, 30 સેકન્ડ બરાબર, 15 સેકન્ડ કે 10 સેકન્ડ. તો કેરોટિડ પલ્સ જ્યારે આપણે ચેક કરતા હોઈએ ત્યારે હંમેશા સીપીઆર સ્ટાર્ટ કરતા પહેલાં જે કેરોટિડ પલ્સ આપણે ચેક કરીએ છીએ એ 10 મિનિટ કરતાં વધારે પલ્સ ચેક કરવાના હોતા નથી. બિકોઝ ઓફ તમે પૂરી 1 મિનિટ માટે પણ પલ્સ ચેક કરવા જશો ત્યાં સુધી તો પેશન્ટનું શું થઈ જાય
ડેથ થવાના ચાન્સીસ વધી જાય છે, બરાબર. પેશન્ટ વધારે કોમ્પ્લિકેટેડ બની જાય છે. સો 10 સેકન્ડથી વધારે તમારે પલ્સ ચેક કરવા નથી. 10 સેકન્ડ અંદર તમારે પલ્સ ચેક હા પ્રોપર પલ્સ આવે છે, પછી તમારે ડાયરેક્ટલી શું તો CPR સ્ટાર્ટ કરવાનું હોય છે, બરાબર. CPRના ક્વેશ્ચન્સ મેં તમને આગળ પણ આપણા જે ફંડામેન્ટલ ઓફ નર્સિંગના સબ્જેક્ટની અંદર બહુ જ કરાવેલા છે, બરાબર. નેક્સ્ટ વાત કરીશું. આપણો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? અત્યારે જે પણ ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરીશું એને જો આપણે ડીપમાં ડિસ્કશન કરવા વધારે જઈશું તો આપણો જે બી વિડીયોઝ મતલબ જે પણ આપણું જે ટાઈમ છે એ ટાઈમ વધારે લેપ્સ થશે, બરાબર. જેના કારણે તમને શું કે તમારે ઇમ્પોર્ટન્સ જે પોઈન્ટ્સ છે એવું તમને યાદ કરાવી દઈશ. જેટલા પણ ઇમ્પોર્ટન્સ પોઈન્ટ છે એવું તમને યાદ કરાવી દઈશ. જો વધારે આપણે એની અંદર ડેપ્થમાં જશું તો આપણો જે માની લો કે આપણે જે 15-20 ક્વેશ્ચન જે અથવા તો 20-25 ક્વેશ્ચન જે કરીશું એની અંદર તમને કમસે કમ 5 કલાક 6 કલાક જતા રહેશે, બરાબર. સો આપણે શોર્ટ ટાઈમની અંદર આપણે વધારે ક્વેશ્ચન્સ કવર કરવાના છે, ઓકે. સો આપણે જે પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક હશે એ હું તમને યાદ કરાવી દઈશ, બરાબર. નેક્સ્ટ ચલો વાત કરીએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચનની. અ નર્સ વર્કિંગ ઇન અ ઇન્ટેન્સિવ કેર યુનિટ. પેશન્ટ શું કરે છે તો આઈસીયુની અંદર છે. ઇન્ટેન્સિવ કેર યુનિટ એટલે આઈસીયુ, બરાબર. આઈસીયુમાં છે. મસ્ટ નો દેટ ધ રેશિયો ઓફ ચેસ્ટ કમ્પ્રેશન એટલે કે ચેસ્ટ કમ્પ્રેશન રેશિયો, બરાબર, એન્ડ વેન્ટિલેશન ઇન કાર્ડિયોપલ્મોનરી રિસક્સિટેશન પ્રોસિજર when 2 rescuer provided, બરાબર. 2 રેસ્ક્યુઅર છે એ CPR આપે છે, બરાબર. અને આ ક્વેશ્ચનની અંદર પણ આપણને ના ઇન્ફન્ટ, એડલ્ટ, નિયોનેટ મેન્શન કરેલું નથી. તો આપણે શું સમજીને ચાલશું તો આપણે સમજીને ચાલશું એડલ્ટ. શું સમજીને ચાલશું આપણે? એડલ્ટ સમજીને ચાલીશું, બરાબર. તો કેટલું હોય છે એડલ્ટની અંદર? સિંગલ રેસ્ક્યુઅર હોય કે ડબલ રેસ્ક્યુઅર હોય. ચેસ્ટ કમ્પ્રેશન અને વેન્ટિલેશન રેશિયો આગળ મેં તમને સ્ટડી કરાવેલી એ પ્રમાણે ઓબ્વિયસલી કેટલો રહેશે તો 30:2 રહેશે. કેટલો રહેશે? 30:2 રહેશે, બરાબર. બરાબર. ચિલ્ડ્રનની અંદર પણ સેમ 30:2 રહેશે. ઇન્ફન્ટની અંદર ચેન્જ થશે. ઇન્ફન્ટની અંદર જો 2 રેસ્ક્યુઅર હોય, બરાબર, ઇન્ફન્ટની અંદર 2 રેસ્ક્યુઅર હોય, બરાબર, 2 રેસ્ક્યુઅર હોય ત્યારે 15:2 થશે. અને સિંગલ રેસ્ક્યુઅર હોય, બરાબર, સિંગલ રેસ્ક્યુઅર હોય ત્યારે કેટલો રહેશે, બરાબર. ત્યારે તો કેટલો રહેશે તો 30:2 રહેશે, બરાબર. અહીંયા સિંગલ રેસ્ક્યુઅર લખવું પડશે, બરાબર, સિંગલ રેસ્ક્યુઅર. અને નિયોનેટ હોય, બરાબર, નિયોનેટ હોય તો કેટલું થશે તો 3:1 થશે, ઓકે. તો આ CPRના જે બરાબર જે કમ્પ્રેશન વેન્ટિલેશન જે રેશિયો બતાવે છે એના રિલેટેડ થોડાક મતલબ ક્વેશ્ચન હતો. એની અંદર એડલ્ટ, ચિલ્ડ્રન, ઇન્ફન્ટ દરેકની અંદર આપણે વાત કરી લીધી. ચલો આપણે આગળ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો વિચ ટાઈપ ઓફ IV સોલ્યુશન કોઝ મૂવમેન્ટ વોટર ફ્રોમ સેલ ટુ એક્સ્ટ્રા સેલ્યુલર ફિલ્ડ કે પ્લાઝમાની અંદર આવશે, બરાબર. તો સેલ છે ફોર એક્ઝામ્પલી કે માની લો કે આ સેલ છે, બરાબર. ફોર એક્ઝામ્પલ આ સેલ છે. આ શું છે તો એક સેલ છે, બરાબર. તો સેલમાંથી, બરાબર, સેલમાંથી વોટર બહાર ક્યારે આવશે? સેલમાંથી વોટર બહાર ક્યારે આવે તો જ્યારે સેલમાં હાઇપરટોનિક હોય અને બહાર, બરાબર. નેક્સ્ટ અહીંયા એક્સ્ટ્રા સેલ્યુલર ફિલ્ડ પ્લાઝમા કેવું હોય? હાઇપોટોનિક હોય, બરાબર. તો આ જે પ્રોસિજર છે, બરાબર, વિચ ટાઈપ ઓફ સોલ્યુશન કોઝ મૂવમેન્ટ વોટર ફ્રોમ સેલ ટુ, બરાબર, જ્યારે આપણે હાઇપરટોનિક સોલ્યુશન આપીશું. કેવું સોલ્યુશન આપીશું તો જ્યારે આપણે હાઇપરટોનિક સોલ્યુશન આપીશું ત્યારે સેલમાંથી વોટર ક્યાં આવશે તો સેલમાંથી બહાર આવશે, બરાબર. તો આપણું કયું સોલ્યુશન આપીશું તેને આપીશું આપણે હાઇપરટોનિક સોલ્યુશન. સો ઓપ્શન સી શું થશે આપણો રાઈટ આન્સર થશે. આઇસોટોનિક, હાઇપોટોનિક સોલ્યુશન છે. હાઇપરટોનિક સોલ્યુશન જેના એક્ઝામ્પલ મેં તમને લખાવેલા છે, બરાબર. સો એ તમારે યાદ રાખવાના છે, બરાબર. યાદ રાખજો. બીજું કે જ્યારે સેલમાંથી વોટર એક્સ્ટ્રા સોલ્યુશન કે સેલમાંથી જ્યારે પ્લાઝમામાં વોટર આવે ત્યારે તમારે હાઇપરટોનિક સોલ્યુશન આપેલું હશે. કયું સોલ્યુશન આપેલું હશે? હાઇપરટોનિક સોલ્યુશન આપેલું હશે. ચલો નેક્સ્ટ વાત કરીએ. A nurse must be aware that which type of IV solution is administered rapidly can cause cellular edema.
શું કરશે? તો સેલ્યુલર એડિમા કરશે. સેલ્યુલર એડિમા ક્યારે થાય? તો સેલ્યુલર એડિમા ક્યારે થશે? તો જ્યારે આપણે ફોર એક્ઝામ્પલી આપણે હાઇપોટોનિક સોલ્યુશન આપીશું એને. ફોર એક્ઝામ્પલની વાત કરીએ કે આ એક સેલ છે, આ શું છે? આ એક સેલ છે અને આ શું છે? બહાર પ્લાઝ્મા છે. શું છે? તો પ્લાઝ્મા છે. હવે આપણે હાઇપોટોનિક સોલ્યુશન આપીશું. કેવું સોલ્યુશન આપીશું? હાઇપોટોનિક. એટલે હાયર કન્સન્ટ્રેશન કઈ જગ્યાએ છે? તો સેલની અંદર હાયર કન્સન્ટ્રેશન થયું અને પ્લાઝમાની અંદર લો કન્સન્ટ્રેશન છે. તો વોટર બધું ક્યાં જશે? તો વોટર બધું ક્યાં જશે? તો વોટર સેલની અંદર જશે. તો શું કરશે? તો સેલ્યુલર એડિમા કરશે. શું કરશે? સેલ્યુલર એડિમા જોવા મળશે. સેલ્યુલર એડિમા કરશે. તો કયું સોલ્યુશન આપણે આપીશું? તો સેલ્યુલર એડિમા થશે. તો આપણે હાઇપોટોનિક સોલ્યુશન જ્યારે આપીશું, બરાબર, હાઇપોટોનિક સોલ્યુશન આપશું ત્યારે સેલ્યુલર એડિમા જોવા મળશે. આ એક યાદ રાખવા જેવો ક્વેશ્ચન છે. આ એક યાદ રાખવા જેવો ક્વેશ્ચન છે તમારા એક્ઝામ પર્પઝ માટે. નેક્સ્ટ વાત કરીએ કે વિચ ઓફ ધ ફોલોઈંગ IV સોલ્યુશન હેઝ ધ સેમ ઓસ્મોલારિટી ઓફ બોડી ફ્લુઇડ. એની જે ઓસ્મોલારિટી હોય છે એ બોડી ફ્લુઇડના જેટલી જ હોય છે, બરાબર. એમાં નીચેનામાંથી કયું સોલ્યુશન છે? તો એને સેમ હોય તેને આપણે આઇસોટોનિક સોલ્યુશન કહીશું. કઈ કહીશું? આઇસોટોનિક સોલ્યુશન કહીશું. તો ઓપ્શન એ શું થશે આપણો? રાઈટ આન્સર થશે. જેના એક્ઝામ્પલની અંદર આપણે વાત કરી હતી RL અને NS છે, D5% છે, બે કયા કહેવાય છે? તે બધા છે આઇસોટોનિક સોલ્યુશન. ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન છે અ નર્સ મસ્ટ નો that record and report related to patient care are maintained to આપણે જેને રેકોર્ડ્સ હોય છે, જે રેકોર્ડ હોય છે ને રિપોર્ટ્સ આપણે કેમ મેન્ટેન કરીએ છીએ? અસેસ ધ ટ્રીટમેન્ટ નીડ ઓફ ધી પેશન્ટ. એની જે મતલબ કેટલા ટ્રીટમેન્ટ નીડ, એટલે પેશન્ટની ટ્રીટમેન્ટ નીડ્સ કેટલી છે એના માટે. અવોઇડ ઓડિટ ઓબ્જેક્શન. ઇમ્પ્રુવમેન્ટ ક્વોલિટી ઓફ પેશન્ટ કેર માટે કે અવોઇડ ડુપ્લિકેશન ઓફ એફર્ટ. તો ઓબ્વિયસલી આપણે જ્યારે પેશન્ટની ક્વોલિટી જે કેર આપવાની હોય છે, ક્વોલિટેટિવ કેર આપવાની હોય છે, પેશન્ટને ક્વોલિટેટિવ કેર આપવાની હોય છે, એટલે કે ઇમ્પ્રુવમેન્ટ ધ ક્વોલિટી ઓફ પેશન્ટ કેર. તો પેશન્ટની જે કેર આપવાની જે ક્વોલિટી હોય છે એને ઇમ્પ્રૂવ કરવા માટે જે પણ પેશન્ટના રિલેટેડ જે રેકોર્ડ્સ હોય છે, બરાબર, જે પણ રેકોર્ડ્સ હોય છે, જે રિપોર્ટ્સ હોય છે એને આપણે મેન્ટેન કરવાના હોય છે. આ એક જસ્ટ તમે જ્યારે વોર્ડની અંદર કામ કરશો, બરાબર, ત્યારે જેટલા બી પેશન્ટના રેકોર્ડ અને રિપોર્ટ્સ હોય છે એ તમારે એને સાચવી રાખવાના હોય છે. એના પરથી પેશન્ટની કેટલી ઇમ્પ્રુવમેન્ટ આવે છે, એને કેટલી ક્વોલિટેટિવ કેરની જરૂર છે એ તમે નક્કી કરી શકશો. ચલો નેક્સ્ટ વાત કરીએ. આપણું નેક્સ્ટ ક્વેશ્ચન છે કે IV ઇન્ફ્યુઝન સોલ્યુશન કયું છે? રિંગર લેક્ટેટ છે. ડઝ નોટ કન્ટેન, એની અંદર કયું કન્ટેન્ટ જોવા મળતું નથી, બરાબર, એની અંદર કયું કન્ટેન્ટ જોવા મળશે? આ દરેક ટોપિક્સ રિંગર લેક્ટેટની અંદર કયા કયા, બરાબર, જે કમ્પોનન્ટ્સ આવે છે મેં તમને લખાવેલા છે, કેટલા પ્રમાણમાં આવે છે એ પણ લખાવેલા છે, એની ઓસ્મોલારિટી કેટલી હતી એ પણ લખાવેલી હતી. તો જસ્ટ કયું કમ્પોનન્ટ્સ તમને જોવા મળતું નથી? પોટેશિયમ જોવા મળે છે, સોડિયમ જોવા મળે છે, ક્લોરાઇડ પણ જોવા મળે છે, બટ બાયકાર્બોનેટ જોવા મળતું નથી. બરાબર, એક સિમ્પલ ક્વેશ્ચન હતો. બાયકાર્બોનેટ જોવા મળતું નથી. એની જગ્યાએ શું હોય છે? તો એની જગ્યાએ આપણને જોવા મળે છે સાઇટ્રેટ. શું જોવા મળે છે? સાઇટ્રેટ આપણને જોવા મળે છે. શું જોવા મળે છે આપણને? સાઇટ્રેટ જોવા મળે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન વાંચો અને એનો રાઈટ આન્સર આપો. આપણો રાઈટ આન્સર શું થશે નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર? વાંચી અને જવાબ આપો એનો. બરાબર, શું થશે આપણો રાઈટ આન્સર? ચલો વાત કરો. આપણો રાઈટ આન્સર શું થશે? બરાબર, આપણો રાઈટ આન્સર શું થશે? બરાબર, સોરી, આપણું જે નેક્સ્ટ સાઇટ્રેટ ને સાઇટ્રેટ આપણે ORS ને જોવા મળે છે. સાઇટ્રેટ ત્યાં લેક્ટેટ જોવા મળશે આપણને. શું જોવા મળશે આપણને? લેક્ટેટ. શું જોવા મળશે? લેક્ટેટ અને કેલ્શિયમ આપણને જોવા મળે છે. કયા કયા? લેક્ટેટ અને કેલ્શિયમ આપણને જોવા મળે છે. પોટેશિયમ હોય છે, સોડિયમ હોય, ક્લોરાઇડ હોય છે, લેક્ટેટ અને કેલ્શિયમ હોય છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન કયો છે? તો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો ધ પ્રોસેસ ઓફ અસેસિંગ પેશન્ટ્સ હુ કમ ટુ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ. કઈ જગ્યાએ આવે છે? તો ઇમરજન્સી ડિપાર્ટમેન્ટની અંદર પેશન્ટ આવે છે, ઇમરજન્સી ડિપાર્ટમેન્ટની અંદર. એન્ડ ડિટરમાઇનિંગ ધ મેનેજમેન્ટ ઓફ પ્રાયોરિટી. બરાબર, જ્યારે પેશન્ટ ઇમરજન્સીની અંદર આવે છે એ વખતે આપણે પ્રાયોરિટી પ્રમાણે પેશન્ટને આપણે ટ્રીટમેન્ટ આપવાની હોય છે કે કયા પેશન્ટને ફર્સ્ટ
ટ્રીટમેન્ટ આપવાની જરૂર છે, કયાને સેકન્ડ પ્રાયોરિટી આપવાની, થર્ડ પ્રાયોરિટી આપવાની જરૂર છે. તો એ આપણે એ જે પ્રાયોરિટી હોય છે એ શાની ઉપરથી નક્કી કરી શકીએ છીએ? તો એ આપણે નક્કી કરી શકીએ છીએ મિરેજ ઉપરથી, લવાજ, કોલાજ કે ટ્રાયજ. તો ઓબ્વિયસલી આપણે ટ્રાયજ સિસ્ટમ ભણી ચૂક્યા છે. આપણે ટ્રાયજ સિસ્ટમ ભણી ચૂક્યા છે. તો ઓપ્શન ડી આપણો શું થશે? રાઈટ આન્સર થશે. જેની અંદર ટ્રાયજ કોડિંગ, જે કોડિંગ કલર ડિફરન્ટ કલર આપણે જોયેલા છે, જેની અંદર ગ્રીન, બરાબર, રેડ, યલો, બરાબર, અને નેક્સ્ટ છે બ્લેક. આના રિલેટેડ કયો કલરનો બેલ્ટ આપણે પેશન્ટને ક્યારે આપીશું એના પર નક્કી થશે. તો ગ્રીન કલર જ્યારે પેશન્ટ કેવું હશે? તો એમ્બ્યુલેટ પેશન્ટ હશે. કેવું પેશન્ટ હશે? એમ્બ્યુલેટ પેશન્ટ હશે. રેડ એ એક ઇમરજન્સી કન્ડિશન બતાવે છે, બરાબર, એ કેવી? એક ઇમરજન્સી કન્ડિશન બતાવે છે. યલો જે અર્જન્ટ કન્ડિશન બતાવે છે, બરાબર, અને બ્લેક એ શું છે? એક મોરીબંડ એટલે કે જે મોરીબંડ અથવા તો ડેથ, બરાબર, ડેથ થવાના આરે છે અથવા તો પેશન્ટનું ડેથ થઈ ચૂક્યું છે. એના માટે આપણે કયો કલર કોડિંગ આપીશું? તો એને આપણે બ્લેક કલર કોડિંગ આપીશું. અર્જન્ટ કન્ડિશન અંદર યલો, ઇમરજન્ટની અંદર રેડ અને ગ્રીન જે એમ્બ્યુલેટ પેશન્ટ હશે એની અંદર આપણે આપીશું. તો આ એક ડિફરન્ટ ટાઈપના ટ્રાયલ્સની અંદર કલર કોડિંગ યુઝ થાય છે, જે તમારે એક્ઝામની અંદર પૂછાઈ શકે કે એવો ક્વેશ્ચન છે. 100% પૂછવાના ક્વેશ્ચન મતલબ ચાન્સીસ વધારે છે. ટ્રાયલ સિસ્ટમમાંથી ક્વેશ્ચન પૂછવાના ચાન્સીસ વધારે છે. નેક્સ્ટ વાત કરીએ. દેર આર હાઉ મેની ડેસીલીટર્સ ઇન 1 લીટર? 1 લીટર સોલ્યુશન હોય છે, બરાબર, તો એની અંદર કેટલા ડેસીલીટર હોય? બરાબર, તો 1 ડેસીલીટરની વાત કરીએ, બરાબર, 1 ડેસીલીટર, બરાબર, વાત કરીએ 1 લીટર એટલે કેટલું થાય? તો 1000 શું થાય? 1000 ml. 1 ડેસીલીટરની અંદર, બરાબર, 1 ડેસીલીટરની અંદર કેટલું હોય છે? તો એની અંદર હોય છે 100 ml હોય છે, બરાબર. 100 તો 10 ડેસીલીટર હોય, બરાબર, 10 ડેસીલીટર હોય તો કેટલું થશે? તો થશે આપણું 1000 ml. તો આપણો રાઈટ આન્સર થશે 10 ડેસીલીટર. ઓપ્શન બી શું થશે આપણો? રાઈટ આન્સર થશે. ચલો નેક્સ્ટ વાત કરીએ. નેક્સ્ટ વાત કરીશું. Which of the following formula is correct for conversion of centigrade to Fahrenheit temperature? સેન્ટ્રીગ્રેડ ટુ ફેરનહીટ ટેમ્પરેચર માટેના મેં તમને એક્ઝામ આપણે જે લાસ્ટ ટોપિક ભણ્યા જ્યારે બી આપણે લાસ્ટ ક્વેશ્ચન સ્ટડી કરેલી ને એ વખતે મેં તમને યાદ કરાવેલા, જેમાં જે ક્વિક રિવિઝન પોઈન્ટ હતા ને અંદર મેં તમને લખાવેલું કે સેલ્સિયસનું ફેરનહીટમાં કન્વર્ટ કરવા માટે આપણે કયું હતું? તો પહેલાં વાત કરીએ સેલ્સિયસ ટુ ફેરનહીટ ટુ સેલ્સિયસની વાત કરીએ તો કયું હતું? તો ફેરનહીટ માઇનસ સેલ્સિયસ ઇક્વલ ફેરનહીટ માઇનસ 32, બરાબર, ઇન્ટુ કેટલા થતા હતા? તો ઇન્ટુ થતા 5/9. એ જ પ્રમાણે વાત કરીએ ફેરનહીટની વાત કરીએ તો ફેરનહીટ કેટલું થશે? તો ફેરનહીટ થશે સેલ્સિયસ ઇન્ટુ 9/5, બરાબર, પ્લસ કેટલા થશે? 32. તો આ પ્રમાણે સૂત્ર તમને કઈ જગ્યાએ દેખાય છે? તો આ પ્રમાણે સૂત્ર આપણને ઓપ્શન સી ની અંદર દેખાય છે. ક્યાં દેખાય છે? ઓપ્શન સી. ઓપ્શન સી શું થશે આપણો? એક રાઈટ આન્સર થશે. ઓપ્શન સી શું થશે? રાઈટ આન્સર થશે. ચલો નેક્સ્ટ વાત કરીએ. When a drug is to be given at bed time, ક્યારે આપવાની છે આપણે? એટ બેડ ટાઈમ, બરાબર. વિચ ઓફ ધ ફોલોઈંગ કોડેડ ઇન્સ્ટ્રક્શન ઇઝ યુઝ? તો બેડ ટાઈમ આપવાની હોય તો ડૉક્ટર એના જે પેશન્ટનું કેસ પેપર જે હોય છે એની અંદર શું મેન્શન કરશે? SOS ની વાત કરીએ પહેલાં. SOS મતલબ કે એઝ રિક્વાયરમેન્ટ, બરાબર. વેન રિક્વાયર્ડ શું લખીશું? વેન રિક્વાયર્ડ અથવા તો વેન નીડેડ, જ્યારે પેશન્ટને જરૂરિયાત હોય, બરાબર, ત્યારે એને આપણે SOS તરીકે લખીએ છીએ. એસી મતલબ શું થાય? એસી મતલબ થશે એન્ટીસીબમ. શું થશે? એન્ટીસીબમ મતલબ કે બિફોર મીલ. બીજું શું કહીશું એને આપણે? તો બિફોર મીલ એટલે ખાધા પહેલાં એને એન્ટીસીબમ. બીજું યુઝ થાય છે પીસી મતલબ પોસ્ટ સીબમ. પીસી મતલબ શું થશે? પોસ્ટ સીબમ એટલે કે આફ્ટર મીલ, એટલે કે એને શું કહીશું? એને આફ્ટર મીલ, બરાબર. એ જ રીતે ઓડીને કહીશું આપણે વન્સ અ ડે. શું કહીશું એને? વન્સ અ ડે, દર દિવસમાં એકવાર આપવાની. એ જ રીતે બીડી આવે છે, બરાબર. બીડી આવે છે, પછી TDS આવે છે, બરાબર. એ જ રીતે QDS આવે છે, બરાબર. બીડી એટલે દિવસમાં 2 વખતે, બરાબર. TDS એટલે દિવસમાં 3 વખતે, QDS એટલે દિવસમાં 4 વખતે, બરાબર. ઓકે. એ જ રીતે HS નો મતલબ થાય છે કે એટ બેડ ટાઈમ. HS મતલબ નાઇટમાં એટ બેડ ટાઈમ. નાઇટની અંદર આપણે એટ બેડ ટાઈમ જ્યારે આપીએ એને આપણે
કયા અબ્રિવિએશન લખીએ છીએ તો એને આપણે HS તરીકે લખીએ છીએ. બરાબર. ચલો નેક્સ્ટ વાત કરીએ. આ એક તમારે એક્ઝામની અંદર પછી તમે જ્યારે બી વર્ક કરતા હશો ઓપરેટિવ મતલબ જ્યારે બી આપણે તમે વોર્ડની અંદર કામ કરતા હોઈશો ત્યારે તમારે આ એક એબ્રિવિએશન જે ડૉક્ટર યુઝ કરે છે તમારે યાદ રાખવાના હોય છે. ડૉક્ટર કેસ પેપરની અંદર લખીને જાય કે ફોર એક્ઝામ્પલ ઇન્જેક્શન ડાયક્લો SOS એમ લખે એનો મતલબ કે જ્યારે પેશન્ટ પેઇનની કમ્પ્લેન કરે બરાબર ત્યારે તમારે એને આપવાનું હોય છે. બરાબર. નેક્સ્ટ વાત કરીએ. ચલો વાત કરીએ. આપણે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે હોસ્પાઇસ ઇઝ ધ ટ્રીટમેન્ટ કન્સેપ્ટ ફોર. હોસ્પાઇસ જે કન્સેપ્ટ છે એ કયા પેશન્ટની ટ્રીટમેન્ટ માટે આપણે યુઝ કરીએ છીએ. બરાબર. તો આપણે આગળ હોસ્પાઇસ વિશે સ્ટડી કરેલી છે. જ્યારે કેન્સરનું પેશન્ટ હોય બરાબર, ટર્મિનલી ઇલ પેશન્ટ, કેવું પાછું તો ટર્મિનલી એટલે કે પેશન્ટ કેન્સરનું હોય અને ટર્મિનલી ઇલ પેશન્ટ હોય કેન્સરનું, ત્યારે આપણે એને હોસ્પાઇસ સેન્ટરની અંદર આપણે મોકલતા હોઈએ છીએ, જેની અંદર આપણે ટર્મિનલ કેર આપણે આપવાની હોય છે. તો ટર્મિનલી ઇલ કેન્સર પેશન્ટ જે હોય તો આપણો ફર્સ્ટ ઓપ્શન એ છે, આપણો રાઈટ એ થશે. બરાબર. ટર્મિનલી ઇલ પેશન્ટ માટે હોસ્પાઇસ શબ્દનો આપણે યુઝ કરીએ છીએ. બરાબર. નેક્સ્ટ વાત કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન કયો છે આપણો તો નેક્સ્ટ ક્વેશ્ચન છે એટ ધ એજ ઓફ 1 year ધ નોર્મલ રેસ્પિરેટરી રેટ કેટલો હોય છે. બરાબર. નોર્મલ રેસ્પિરેટરી રેટ કેટલા 1 year એટલે કેટલા ઇન્ફન્ટની અંદર પૂછે છે. બરાબર. ઇન્ફન્ટની અંદર કેટલો થશે તો એડલ્ટની અંદર આપણે વાત કરી હતી એ પ્રમાણે એડલ્ટની અંદર રેસ્પિરેટરી નોર્મલ કેટલા હતા તો 12 to 24 હતા. બરાબર. કેટલા હતા 12 to 24 અથવા તો 12 to 20 કેટલા હતા 12 to 20 બ્રીથ પર મિનિટ. કેટલા થતા બ્રીથ પર મિનિટ. ઓકે. 12 to 20 બ્રીથ પર મિનિટ. ઓકે. ચલો નેક્સ્ટ વાત કરીએ. તો 1 year એટલે કે ઇન્ફન્ટની અંદર કેટલા થશે તો તમારે યાદ રાખવાનું છે ઇન્ફન્ટની અંદર થશે 30 to 40 બ્રીથ પર મિનિટ. કેટલા થશે 30 to 40 બ્રીથ પર મિનિટ. આ એક નોર્મલ વાઇટલ સાઇનનો ક્વેશ્ચન છે. તમારે એક્ઝામની અંદર પૂછાઈ શકે છે કે નોર્મલ રેસ્પિરેટરી રેટ ઇન્ફન્ટની અંદર કેટલા જોવા મળે છે. તમારે યાદ રાખવાનું છે 30 to 40 બ્રીથ પર મિનિટ જોવાય છે. નેક્સ્ટ વાત કરીએ. Which is the most widely used disinfectant for HIV infected materials. જે પણ HIV ઇન્ફેક્ટેડ મટીરિયલ્સ હોય છે એને ડિસઇન્ફેક્ટ કરવા માટે મોસ્ટ વાઇડલી યુઝ જે ડિસઇન્ફેક્ટન્ટ હોય છે એ કયું હોય છે ફોર્માલ્ડિહાઇડ, લાયસોલ, ગ્લુટરાલ્ડિહાઇડ કે હાઇપોક્લોરાઇડ સોલ્યુશન. તો દરેકને ખબર છે, દરેકને યાદ છે કે આપણે હાઇપોક્લોરાઇડ 1% સોલ્યુશન વિશે આપણે ભણી ચૂક્યા છે. હાઇપોક્લોરાઇડ સોલ્યુશન 1% જે એક્ઝામની અંદર પૂછાઈ શકે કેવું ક્વેશ્ચન છે કે કોઈ HIV ઇન્ફેક્ટેડ પર્સન છે તેના જે એના દ્વારા જે યુઝ થયેલું જે મટીરિયલ્સ હોય છે એને ડિસઇન્ફેક્ટ કરવા માટે હાઇપોક્લોરાઇડ સોલ્યુશનનો આપણે યુઝ કરીએ છીએ. બરાબર. આગળ જોઈએ પ્રમાણે ફોર્માલ્ડિહાઇડ. બરાબર. ફોર્માલ્ડિહાઇડ જે હોય છે બરાબર, ગ્લુટરાલ્ડિહાઇડ છે એ આપણે શાની સાઇડેક્સ તરીકે યુઝ કરીએ છીએ. 2% ગ્લુટરાલ્ડિહાઇડ શાની અંદર યુઝ કરીએ છીએ તો જે પણ સાઇડેક્સ હોય છે એની અંદર આપણે યુઝ કરીએ છીએ, જેને એવરી કેટલા તો એવરી 14 ડેઝ. બરાબર. કેટલા એવરી 14 ડેઝે આપણે શું કરવાનું હોય છે આપણે ચેન્જ કરતા રહેલા છીએ. ચલો નેક્સ્ટ વાત કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન કયો છે આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ સ્ટેજ ઓફ નર્સિંગ પ્રોસેસ ઇન વિચ ધ નર્સ કમ્પેર ઓબ્જેક્ટિવ એન્ડ સબ્જેક્ટિવ ડાટા વિથ ધ આઉટકમ ક્રાઇટેરિયા. બરાબર. જે પણ પેશન્ટના આપણે જે ઓબ્જેક્ટિવ ડાટા હોય છે અને સબ્જેક્ટિવ ડાટા હોય છે એ આઉટકમ એટલે કે શું આઉટકમ આવશે બરાબર એના માટે આપણે શું કરીએ છીએ કમ્પેર કરીએ છીએ અને એના માટેની એક આપણે પ્રોસેસ એક પ્લાન બનાવીએ છીએ જેનાથી આપણને મેક્સિમમ આઉટકમ મળી રહે. તો એ જે પ્લાનિંગ બનાવીએ છીએ એની અંદર એને આપણે નર્સિંગ પ્રોસેસની અંદર પ્લાનિંગ તરીકે ઓળખીએ છીએ. એને શું કહે છે આપણે તો એને આપણે પ્લાનિંગ કહીએ છીએ. તો આપણે નર્સિંગ પ્રોસેસના જે 5 એલિમેન્ટ્સ હતા જેની અંદર અસેસમેન્ટ, નર્સિંગ ડાયગ્નોસિસ, પ્લાનિંગ, ઇમ્પ્લિમેન્ટેશન અને ઇવાલ્યુએશન. તો જે પણ ઓબ્જેક્ટિવ ડાટા અને સબ્જેક્ટિવ ડાટાને ભેગા કરી અને મેક્સિમમ આઉટકમ મળે એ માટે જે પ્લાન કરીએ છીએ જેને આપણે નર્સિંગ પ્રોસેસની અંદર આપણે પ્લાનિંગ કહીએ છીએ. શું કહે છે ને તો પ્લાનિંગ કહીએ છીએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. વિચ ઓફ ધ ફોલોઈંગ એજ ગ્રુપ પર્સન ઇઝ એટ મોર રિસ્ક ફોર ડેવલપિંગ ફ્લુઇડ વોલ્યુમ ડેફિસિટ. તો ફ્લુઇડ વોલ્યુમ ડેફિશિયન્સી જે હોય છે એ મોસ્ટ કોમનલી કયા એજ ગ્રુપની અંદર જોવા મળે છે? ઇન્ફન્ટની અંદર, ચિલ્ડ્રનની અંદર, એલ્ડરલી પર્સન કે યંગ એડલ્ટની અંદર? તો મોસ્ટલી ફ્લુઇડ વોલ્યુમ ડેફિશિયન્સી જો મોસ્ટ કોમનલી તમને પૂછાય તો ફર્સ્ટ પ્રાયોરિટી આવશે ઇન્ફન્ટ,
એલ્ડરલી પર્સન પૂછાય તો તમારી સેકન્ડ પ્રાયોરિટી આવશે, બરાબર. ઇન્ફન્ટની અંદર કેમ? બીકોઝ ઓફ ઇમેચ્યોર કિડનીના કારણે. શાની અંદર? તો ઇમેચ્યોર કિડની, જે કિડની ઓર્ગન હોય છે, તો ઇમેચ્યોર કિડનીના કારણે અંદર ફ્લુઇડ વોલ્યુમ ડેફિશિયન્સી, બરાબર, ઇન્ફન્ટની અંદર કેવું વધારે જોવા મળશે, બરાબર. ફર્સ્ટ પ્રાયોરિટી ઇન્ફન્ટ આવશે, સેકન્ડ પ્રાયોરિટી આવશે તમારી એલ્ડરલી પર્સન કે ઓલ્ડ એજ પર્સન આવશે, બરાબર. ના ચિલ્ડ્રન અને યંગ એજ એડલ્ટની અંદર મોસ્ટ કોમનલી નહીં જોવા મળે. ફ્લુઇડ વોલ્યુમ ડેફિશિયન્ટ એટલે મોસ્ટ કોમનલી ઇન્ફન્ટ અને એલ્ડરલી જે પેશન્ટ હોય છે એની અંદર જોવા મળે છે. ચલો નેક્સ્ટ વાત કરીએ કે ફ્લુઇડ બેલેન્સ ઇઝ ઇન અ પેશન્ટ ઇઝ બેસ્ટ મોનિટર, બરાબર. ફ્લુઇડની અંદર ફ્લુઇડ બેલેન્સ છે કે નહીં, પેશન્ટની અંદર થાય છે કે નહીં, એ બેસ્ટ મોનિટર શાના દ્વારા કરી શકીએ છીએ, બરાબર. તો એના તો તમે એક્ઝામની અંદર પૂછાઈ શકે કે એવો ક્વેશ્ચન છે કે મેન્ટેનિંગ ઇન્ટેક એન્ડ આઉટપુટ અને ઇન્ટેક અને આઉટપુટને શું કરવાનું છે? મેન્ટેન કરવાનું છે. જો અહીંયા તમને મોનિટર શબ્દ પૂછે, બરાબર, શું શબ્દ પૂછે? મોનિટર શબ્દ પૂછે તો તમારી ફર્સ્ટ પ્રાયોરિટી જશે ઓપ્શન એ. પણ શું કરવાનું છે? ઇન્ટેક અને આઉટપુટને મેન્ટેન રાખવાનું છે. આપણને પૂછ્યું છે કે અસેસ કરવાનું છે કે મોનિટર કઈ રીતે કરી શકો, બરાબર. સેકન્ડ છે કે અસેસિંગ સ્કિન ટર્ગર, કેપિલરી રિફિલ ટાઈમ કે ડેઇલી વેટ મેઝરમેન્ટ. તો ઓબ્વિયસલી આપણો ઓપ્શન રાઈટ આન્સર થશે ઓપ્શન ડી. ઓપ્શન ડી શું થશે આપણો રાઈટ આન્સર થશે. દરેક જે પણ પેશન્ટ હોય એનું ફ્લુઇડ વોલ્યુમ, બરાબર, તો બેલેન્સ ચેક કરવા માટે એનું એવરી ડે મોર્નિંગની અંદર મેઝરમેન્ટ મોસ્ટ કોમનલી ક્યારે આપણે કરીએ છીએ? તો મોસ્ટ કોમનલી એવરી ડે મોર્નિંગની અંદર કરીએ છીએ. ક્યારે કરીએ છીએ? તો એવરી ડે મોર્નિંગની અંદર આપણે શું કરીએ છીએ? તો એવરી ડે મોર્નિંગની અંદર આપણે વેઇટ મેઝરમેન્ટ કરીએ છીએ, બરાબર. વિથ સેમ ક્લોથ, બરાબર, વિથ સેમ ક્લોથ જે પહેર્યા હોય એ જ ક્લોથની અંદર આપણે વેઇટ મેઝરમેન્ટ કરવાનું છે. તેનાથી આપણને ખ્યાલ આવશે કે ફ્લુઇડ બેલેન્સ થાય છે કે નથી થતું, બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ કે નેક્સ્ટ ક્વેશ્ચન કયો છે? તો વિચ ઓફ ધ ફોલોઈંગ મેઝર્સ ઇઝ નોટ ઇન્ક્લુડેડ. શું ક્વેશ્ચન પૂછે? નોટ ઇન્ક્લુડેડ ઇન પ્રિવેન્શન ઓફ હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન. હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન જેને આપણે શું કહીએ છીએ? તેને કહીએ છીએ આપણે નોઝોકોમિયલ ઇન્ફેક્શન. શું કહીએ છીએ એને આપણે? નોઝોકોમિયલ ઇન્ફેક્શન, જે ક્યારે જોવા મળે છે? આફ્ટર એડમિશનના 24 અવર્સ. એડમિશનના 48 અવર્સ. કેટલા હશે? તો 48 અવર્સ. કેટલા હશે? 48 અવર્સ પછી જે ઇન્ફેક્શન જોવા મળે આફ્ટર હોસ્પિટલાઇઝેશન, જેને આપણે હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન અથવા નોઝોકોમિયલ ઇન્ફેક્શન કહીએ છીએ. તો ક્વેશ્ચન કહે છે કે વિચ ઓફ ધ ફોલોઈંગ મેઝર્સ ઇઝ નોટ ઇન્ક્લુડેડ ઇન ધ પ્રિવેન્શન ઓફ હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન. તો હોસ્પિટલ એક્વાયર્ડ પ્રિવેન્શન કરવા માટે નીચેનામાંથી કયા એવા ઓપ્શન છે જે ઇન્ક્લુડ નથી થતા, બરાબર. પ્રેક્ટિસિંગ પ્રોપર એસેપ્ટિક ટેકનિક. ઓબ્વિયસલી આપણે જો મતલબ પ્રોપર એસેપ્ટિક ટેકનિકનો આપણે યુઝ કરીશું તો આપણે ચોક્કસ જે પણ હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન હશે એને આપણે પ્રિવેન્ટ કરીશું. તો ઓપ્શન એ આપણો રાઈટ થશે. એડમિનિસ્ટરિંગ એન્ટીબાયોટિક ફોર ઓલ પેશન્ટ, બરાબર. તો દરેક પેશન્ટને આપણે એન્ટીબાયોટિક આપવાની જરૂર નથી, બરાબર. બીકોઝ ઓફ જે પેશન્ટને એન્ટીબાયોટિકની જરૂર હોય એને જ આપણે આપીશું, પણ દરેક પેશન્ટને આપણે એન્ટીબાયોટિક આપીશું નહીં. તો ઓપ્શન એ આપણો શું થશે? રોંગ આન્સર થશે. સો અકોર્ડિંગ ટુ ક્વેશ્ચન ઓપ્શન બી આપણો શું થશે? રાઈટ આન્સર. કયું? નોટ ઇન્ક્લુડેડ પૂછ્યું છે આપણને. શું પૂછે? નોટ ઇન્ક્લુડેડ. સો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. પ્રેક્ટિસિંગ હેન્ડ હાઇજીન સ્ટ્રિક્ટલી કરવાથી આપણે હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શનને પ્રિવેન્ટ કરી શકીશું. પ્રોપર સેગ્રીગેશન એન્ડ ડિસ્પોઝલ ઓફ વેસ્ટ. ઓકે, પ્રોપર જો આપણે બાયોવેસ્ટનું સેગ્રીગેશન કરીશું, એનું ડિસ્પોઝલ કરીશું તો આપણે ઇન્ફેક્શનને પ્રિવેન્ટ કરી શકીશું. તો નોટ ઇન્ક્લુડેડની અંદર આવશે દરેક પેશન્ટને આપણે એન્ટીબાયોટિક્સ આપવાની જરૂર નથી. તો આજના હતા આપણા થોડા ક્વેશ્ચન્સ, બરાબર, જે તમારી એક્ઝામની અંદર પૂછાઈ શકે એવા ક્વેશ્ચન્સ હતા, બરાબર. તો દરેક ક્વેશ્ચન જો આપણા આજના જેટલા બી ક્વેશ્ચન આપણે સ્ટડી કરી છે, જો તમે કન્ટેન્ટ તમને ગમ્યું હોય તો આપણી જે ચેનલ છે વિદ્યા નર્સિંગ ક્લાસીસ એને તમે લાઇક કરો, શેર કરો, બરાબર, અને સબસ્ક્રાઈબ કરો. બીજું કે કોઈ તમને ક્વેશ્ચન વિશે ક્વેરી હોય, કોઈ ટોપિક વિશે ક્વેરી હોય તો એની કોમેન્ટ કરો, જેનું ડેફિનેટલી સોલ્યુશન તમને મળશે. બીજું કે નેક્સ્ટ આપણે આપણા સબ્જેક્ટ જે મેડિકલ સર્જિકલ નર્સિંગ છે એના વિશે વાત કરવાના છીએ, બરાબર.
બીજું કે ફંડામેન્ટલ ઓફ નર્સિંગની અંદર જોડે જે ક્વેશ્ચન છે આપણા બાકી છે બરાબર, એના વિશે સ્ટડી કરીશું. અને જે આપણો એમએસએનનો સબ્જેક્ટ છે એ આપણે નવો ચાલુ કર્યો છે, એના ક્વિક રિવિઝન પોઈન્ટ વિશે આપણે સ્ટડી કરીશું બરાબર. તો નેક્સ્ટ મળીશું આપણે આપણા નેક્સ્ટ જે નવા સબ્જેક્ટ સાથે બરાબર, અને નવા સબ્જેક્ટ સાથે અને નવા ટોપિક સાથે. ચલો, થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ.